નમસ્કાર S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝહર કુરેશી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સુરત સુધરાઈની ઉજવણી અંતર્ગત ઉધના ઝોનમાં સાકાર 3 પ્રાથમિક શાળાઓનું શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું। અમિત સિંધાના હત્યારા BJSના 18મી સુધીના રિમાન્ડ મંજૂર। બળાત્કારની ફરિયાદ બાદ ભૂમિકાએ મેડિકલ ચેકઅપની ના પાડી। બળાત્કારી નારાયણ સાંઈ સહિતના આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરાઈ। અને પ્રવાસ પાટણમાં જૂથ અથડામણ બાદ અચંબાપરી સ્થિતિ। હવે સમાચાર વિસ્તારથી। પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો જાહેર કરાયો છે, જેમાં પેટ્રોલમાં પ્રતિ લીટર 3 રૂપિયાને 13 પૈસા અને ડીઝલમાં 2 રૂપિયાને 71 પૈસાનો વધારો જાહેર કરાયો છે, જે મધરાતથી અમલી બનશે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પેટ્રોલમાં પ્રતિ લીટર 3.13 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો કરી દેવાયો છે। આ ભાવ વધારો આજ મધરાતથી જ લાગુ કરી દેવાશે। તો આ પહેલાં પણ 1 મેથી જ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 3.96 રૂપિયા અને ડીઝલમાં લીટર દીઠ 2.37 રૂપિયાનો વધારો કરાયો હતો, જેથી વાહન ચાલકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। હું તો બિઝનેસ કરું છું, મારા પાવઠાનું ચાંદીના તાર બનાવું છું અને આ તો ઇન્ટરનેશનલ લેવલ પર જે ચાલે છે એ તો આપણે ફોલો કરવું જ પડે ને। જે લોઅર મિડલ ક્લાસ છે, એ લોકોને તો સ્વાભાવિક છે, એ લોકોને તો બહુ જ પડવાનો જ છે, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી। પણ આમાં શું છે કે તમે લોકો ગવર્મેન્ટે સબસિડી કાપીને પહેલાં જે ભાવ ઘટી ગયા હતા ઇન્ટરનેશનલ લેવલ પર, આપણે બેરલના ભાવ ઘટી ગયા હતા ઓઇલના, ક્રૂડ ઓઇલના, તો એ પ્રમાણે એણે ટેક્સીસ વધારી દીધા। હવે આ જે ક્રૂડ ઓઇલનો ભાવ વધે છે તો એની સામે લોકો ટેક્સ ઘટાડી નાખે તો લેવલ થઈ શકે છે આપણે। આમ તો મોદી સરકાર પર બહુ મોટી અપેક્ષા છે, પણ હજી પૂરી થાય એવી દેખાતી નથી। હવે ભવિષ્યમાં 4 વર્ષમાં મોદી સરકાર શું કરે છે એના પર આધાર છે બધો। સુનિલભાઈ, હું માર્કેટમાં ટાંકા ચેકિંગનું કામ કરું છું। આજે પેટ્રોલમાં અને ડીઝલમાં ભાવ વધારે થઈ ગયો છે, મિડલ ક્લાસ વ્યક્તિને કેટલો મુશ્કેલીનો સામનો કરવો? એ તો મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે, કારણ કે અત્યારે ભાવ વધે છે, નોકરિયાતનો પગાર વધતો નહીં અને પેટ્રોલના ભાવ વધ્યા કરે છે, પણ જે કામ હોય એ તો કરવું જ પડે છે અને ઘરમાં પણ તકલીફ પડે ને, મુશ્કેલ પડે જ। ઘર બધો ખર્ચો કાઢવો પડે, એ તો કરવું પડે, હવે શું કરે। કે ભાવ ઓછો થાય, સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ કે પેટ્રોલનો ભાવ ઓછો થાય। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને 6 મહિનાની ટોચ પર જતા અને ડોલર સામે રૂપિયો નબળો પડતા સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ આ બોજ જનતા પર નાખી દીધો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ સુરત સુધરાઈના 164માં સ્થાપના દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજ રોજ ઉધના ઝોન વિસ્તારમાં સાકારિત વિવિધ પ્રાથમિક શાળાઓની લોકાર્પણ વિધિ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા હાલ 14 થી 17મી દરમિયાન સુરત સુધરાઈના 164માં સ્થાપના દિનની ઉજવણી કરી રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજી રહી છે, ત્યારે આજરોજ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હસ્તે અને મેયર નિરંજન ઝાંઝવેરાના પ્રમુખ સ્થાને ઉધના ઝોનમાં સાકાર થયેલ બુડિયા ગામ ખાતેની પ્રાથમિક શાળા અને વડોદ ખાતેની પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યા બાદ વિસ્તારની પ્રાથમિક શાળાના લોકાર્પણ સાથે ત્યાં હાજર સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં હાલ સુરત સુધરાઈની ચાલી રહેલી ઉજવણી દરમિયાન લોકાર્પણ થયેલ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમમાં રાજ્યના રમતગમત મંત્રી નાનુ વાનાણી, ગુજરાત રાજ્ય વિધાનસભાના દંડક અજય ચોકસી, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, નવસારીના સાંસદ CR પાટીલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ વિવેક પટેલ અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવા સહિતના ધારાસભ્યો અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।
બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ચકચારિત એડવોકેટ અમિત સિંધા હત્યા કેસના મુખ્ય આરોપી દિવ્યેશ સિકલીગરને ખટોદરા પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે આરોપીના વકીલ જમીર શેખ દ્વારા કરાયેલ દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આડા સંબંધમાં મધ્યસ્થી બનેલા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને વકીલ અમિત સિંધાની હત્યા કરી 7 દિવસ ફરાર રહેલા આરોપીને પોલીસે ભરૂચથી ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીને શા માટે હત્યા કરી અને કારમાંથી મળેલા રૂપિયા કોના હતા, હત્યા શેનાથી કરી વગેરેની બાબતો તપાસ કરવા માટે દિવ્યેશ સિકલીગર ઉર્ફે દીપુને પોલીસે આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. 18 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ પર આરોપીના વકીલે સ્ટે લાવવા ફરજ કરી હતી અરજી કરી છે, જે કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટમાં હત્યાના આરોપી દિવ્યેશને જોવા માટે અમિતનો પરિવાર પણ આવ્યો હતો, જેથી કોર્ટ ખીચોખીચ ભરાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. ચકચારિત અમિત સિંધા હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં હત્યારા દિવ્યેશ ઉર્ફે દીપુ વિરુદ્ધ ભૂમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. તો આજ રોજ મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાઈ હતી. ત્યાં ભૂમિકાએ મેડિકલ ચેકઅપની ના પાડી હતી અને કહ્યું હતું કે દિવ્યેશ મારો બોયફ્રેન્ડ છે, મેં કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. દિવ્યેશ અને ભૂમિકા વચ્ચે આડા સંબંધોમાં પડેલી કડવાશના કારણે મધ્યસ્થી થયેલા અમિત સિંધાની દિવ્યેશને હત્યા કરી હતી. ત્યારે 7 દિવસ સુધી નાસ્તા ફરતા દિવ્યેશને પોલીસે ભરૂચથી ઝડપી લીધો છે. ત્યારે ગઈકાલે ભૂમિકાએ દિવ્યેશ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે આજે તેને સિવિલમાં સારવાર માટે તપાસ માટે લવાઈ હતી. જ્યાં ભૂમિકાએ પલટી મારતા સીએમઓને જણાવ્યું હતું કે દિવ્યેશ મારો બોયફ્રેન્ડ છે અને તે કોઈ ફરિયાદ કરવા નથી માંગતી. પોલીસે જાતે જ FIR નોંધી છે તેમ પોલીસ પર આક્ષેપ કરતા શારીરિક તપાસ નહોતી થઈ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બળાત્કાર કેસમાં ફસાયેલા નારાયણ સાંઈને કોર્ટમાં ચાર્જ ફ્રેમ થતાં લવાયો હતો, જ્યાં બળાત્કાર કેસના 34 આરોપીઓ પૈકી 20 સામે ચાર્જ ફ્રેમ કરાઈ હતી. બળાત્કાર કેસમાં ફસાયેલા નારાયણ સાંઈને આજે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થતાં લાવવામાં આવ્યો હતો. બળાત્કાર કેસમાં 34 આરોપીઓ પૈકી 20 સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવી હતી. ત્યારે આજે નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે કેસમાં મુખ્ય સાક્ષી મહેન્દ્ર ચાવલા પર થયેલા હુમલાનું મને દુઃખ છે, એમ કરીને નારાયણ સાંઈએ શોક વ્યક્ત કર્યો હતો. જોકે અગાઉ પણ કેસમાં સાક્ષીઓ પર 5 હુમલા વખતે તેણે આવું નિવેદન નહોતું આપ્યું, એટલે નારાયણના આ શબ્દોમાં તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. સુરતની પીડિતા દ્વારા બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ છેલ્લા ઘણા સમયથી નારાયણ સાંઈ જેલવાસ ભોગવી રહ્યો છે. ત્યારે બળાત્કાર કેસમાં મુખ્ય સાક્ષીઓ પર અવારનવાર હુમલા થઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસો અગાઉ હરિયાણાના પાણીપતમાં નારાયણ સાંઈ કેસમાં મુખ્ય સાક્ષી મહેન્દ્ર ચાવલા પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ બાબતે આજે નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે મહેન્દ્ર ચાવલા પર થયેલા હુમલાનું મને દુઃખ છે. આ શબ્દો બોલવા પાછળ નારાયણની શું મંશા છે તે અંગે લોકોમાં તર્ક વિતર્ક શરૂ થયા છે. શ્રી નારાયણ સાંઈ અને અન્યો સામે બળાત્કારને લગત જે કેસ ચાલે છે તેમાં આજ રોજ આરોપીઓ તરફે અમે ડિસ્ચાર્જ એપ્લિકેશન આપી છે. કેટલાક આરોપીઓ તરફે જે આરોપીઓ સામે સમગ્ર ચાર્જશીટ જોતાં કોઈ પુરાવો માલમ ન પડે અથવા ગુનો બનતો ન હોય, ત્યારે આરોપી તરફે એ અધિકાર છે કે એ ડિસ્ચાર્જ અરજી આપીને કોર્ટને એવી રિક્વેસ્ટ કરી શકે કે અમારી સામે કેસ નહીં ચલાવો, અમારી સામેનો કેસ પડતો મૂકો. એને ડિસ્ચાર્જ અરજી કહેવાય છે. આજ રોજ આ ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ચાલુ થઈ છે અને એ ડિસ્ચાર્જ અરજીની સુનાવણીમાં કોર્ટ સમક્ષ એવી રજૂઆતો કરવામાં આવી છે કે જે મૂળ બળાત્કારની ફરિયાદ છે એ બળાત્કારની ફરિયાદ એ 8-8, 10-10 વર્ષ પછી, ઘણા લાંબા સમય પછી કરવામાં આવી અને અમારી સામે એમ કહેવામાં આવ્યું કે ડિસ્ચાર્જ અરજી તમે મોડી કરી. તેનો અમે જવાબ આપ્યો કે જ્યારે તમે જ ફરિયાદ 8 વર્ષે કરો છો ત્યારે અમે ડિસ્ચાર્જ અરજી મોડી આપી કેવી રીતે કહેવાય. અમે તો જેવું સ્ટેજ આવ્યું કે તરત જ એ ડિસ્ચાર્જ અરજી આપી છે. કેટલાક આરોપીઓ એવા છે કે જેમની સામે આશરો આપ્યાનો ગુનો છે, પરંતુ આશરો આપ્યો હોય તેવો પણ આખા ચાર્જશીટમાં સમ ખાવા પૂરતો એક પણ પુરાવો ન હોય, ત્યારે એની સામે ટ્રાયલ ચલાવી શકાય નહીં. અને એ ટ્રાયલ એક રીતે કહેવાય તો ટોર્ચર બરાબર બની રહે એવા સુપ્રીમ કોર્ટ અને બીજી કોર્ટોના ચુકાદાઓ છે. આ સંજોગોમાં અમારી રજૂઆતો ચાલુ છે અને એ રજૂઆતો અમે આગળ વધારી રહ્યા છીએ. ત્યાર પછી સરકારી વકીલ તરફે પણ રજૂઆતો થશે અને ત્યાર પછી કોર્ટ અમુક આરોપીઓ જેમણે ડિસ્ચાર્જ અરજી આપી છે તેનો નિકાલ કરશે, તે મંજૂર કરે અથવા એને રદ કરે. આ પ્રમાણેનું પ્રોસિજર હવે આગળ ચાલશે. સાહેબ, કેટલા આરોપીઓ છે આવા મને લાગે છે ત્યાં સુધી 10 આરોપીઓ છે કે જેમના તરફે આ અરજી આપવામાં આવી છે. ઉપરાંત શ્રી નારાયણ સાંઈ તરફે પણ ઓરલી મૌખિક રીતે એવી રજૂઆતો થઈ છે કે મારી સામે અમુક જે કલમો છે 376 સિવાયની એ કલમો હેઠળનો ચાર્જ થઈ શકે નહીં. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં પુણા પોલીસે ઝડપી પાડેલા માર્બલના વેપારીને પોલીસે વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. જે અંગે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પુણા પોલીસને અને વેપારી વચ્ચે લાખોનું વહીવટ થયું છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી અવારનવાર વાદ વિવાદના વંટોળમાં ઘેરાયેલું રહેશે. તેમાં પણ ખાસ કરીને પુણાના વધતા જતા વહીવટદારોના કારણે આખરે પુણા પોલીસ વધુને વધુ ચર્ચાસ્પદ કિસ્સામાં રહેવા પામ્યું છે. જોકે આખરે ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યું છે આ પુણા પોલીસ સ્ટેશન. કારણ કે ગત રોજ પોલીસે 19 વર્ષના યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર જયેશ ભવરલાલ રાજપુરોહિત નામના આરોપી સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો 377ની કલમ લગાવી ગુનો દાખલ કર્યો હતો. પરંતુ આખરે પુણા પોલીસે એવો તે કયો વહીવટ બતાવ્યો કે આખરે આ આરોપીને પોતાનો જમાઈ હોય તેમ સાચવી રહ્યા છે. પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલથી માંડીને આખરે પીઆઈ સુધીના તમામ કર્મચારીઓ આ જયેશ નામના આરોપીની સેવા સાકરીમાં જોડાઈ ગયા છે. ગત રોજ ભોગ બનનાર યુવકે આખરે પુણા પોલીસ મથકમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની જયેશ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે આખરે બનાવની ફરિયાદ નોંધાવતીની સાથે જ પુણા પોલીસ મથકનો ડી સ્ટાફના અધિકારીઓ અને ડી સ્ટાફના કર્મચારીઓ આ જયેશ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આખરે જયેશના ખોળામાં બેસી ગયેલા આ ડી સ્ટાફના કર્મચારીઓએ જયેશને આંગળી સુદ્ધા લગાવી ન હતી અને આખરે જાણે કે પોતાના પોલીસ સ્ટેશનનો જમાઈ હોય અથવા તો બાપનો દીકરો હોય તેમ તેને રાખી મૂક્યો હતો અને તેની અટક બતાવ્યા વગર તેની સેવા સાગરીમાં જોડાઈ ગયા હતા. આખી રાત સુધી ડી સ્ટાફની ઓફિસમાં બેસાડ્યા બાદ આખરે વહેલી સવારમાં કોઈને જાણ ન થાય તે માટે તેને પુણા પોલીસ મથકના બાકડા પર બેસાડવામાં આવ્યો હતો અને ત્યાં પણ તેને ચા પાણીથી નાસ્તાથી માંડીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આખરે શા માટે જયેશને આટલી સુવિધાઓ પૂરી પડાય છે? આખરે શા માટે જયેશની અટકાયત ન કરવામાં આવી? આવા અનેક સવાલો હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જોકે વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ લોકોમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે આખરે જયેશ નામના આ આરોપીએ મોટો વેપારી હોવાના કારણે આખરે પીઆઈથી માંડીને નાના કર્મચારીઓને તમામને વહીવટમાં સંકેલી લીધા હતા. લાખોનો વહીવટ કર્યા બાદ આખરે તેણે પીઆઈથી માંડી કેશિયર અને ડી સ્ટાફના તમામ માણસોને ખરીદી લીધા હતા. જેના કારણે આખરે ડી સ્ટાફના તમામ કર્મચારીઓ તેના ખોળામાં આળોટવા લાગ્યા હતા અને તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઇનકાર કરી દીધો હતો. માત્ર તેની અટકાયત કરવાની બાકી રાખી તેને આખો દિવસ અને 24 કલાક સુધી આખરે શા માટે તેની સેવા સાગરી કરાઈ હતી? આવા અનેક સવાલો હાલ પુણા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કરી રહ્યા છે. વધુમાં લોકોમાં એવું પણ ચર્ચા હતી કે આખરે બીજા દિવસે એટલે કે બપોરના સમયે આરોપી જયેશની ધરપકડ બતાવવામાં આવે જેથી કરીને તેને બીજા દિવસે જ કોર્ટમાંથી છૂટી જાય અને લોકોમાં અથવા તો મીડિયા સામે લાવવામાં ન આવે. પુણા પોલીસ સમજતા તો જ્યારે પણ કોઈ આરોપી બતાવે છે ત્યારે તેને મીડિયા સમક્ષ ધરી દેતા હોય છે. પરંતુ આજે જ્યારે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આ માલદાર આરોપી જ્યારે પોલીસના હાથમાં આવ્યો તો આખરે પોલીસે તેને કપડું ઢાંકી લોકોની સામે રજૂ કર્યો હતો. પરંતુ તમે જે ફોટો જોઈ રહ્યા છો તે ફોટામાં સ્પષ્ટ નજરે પડે છે કે આ આરોપી આખરે કેટલી એશો આરામથી પોલીસ સ્ટેશનમાં મોજ મસ્તી કરી રહ્યો છે. પોલીસના નેજા હેઠળ જ અને પોલીસની બિંદાસપણે બીક રાખ્યા વગર જ આ આરોપીને બાકડા પર શા માટે બેસાડાયો? આખરે કેટલા રૂપિયાનો તોડ થયો અને પોલીસે કેટલાનો વહીવટ બતાવ્યો? આખરે શા માટે અને કોના કહેવાથી આ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાનો પુણા પોલીસ પ્રયત્ન કરી રહી છે? જેવા અનેક સવાલ હાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં ખરેખર તો ઉચ્ચ અધિકારીઓ પુણા પોલીસના પીઆઈ પરમાર તથા ડી સ્ટાફના કર્મચારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરી તપાસ કરે તો ઘણું ખરું બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડમાં પ્રથમવાર હળપતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં પ્રભુતામાં પગલાં માંડનાર 50 જેટલા યુગલોને આશીર્વચન આપવા રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ 155 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલે ગરીબ આદિવાસી સહિત સમાજમાં કચરાયેલા આરોગ્ય તેમજ શૈક્ષણિક તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે તેમના પ્રમુખપણા હેઠળ સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવા તેમણે સમાજની સેવા કરવાના પ્રથમ તબક્કામાં હળપતિ સમાજના નવયુગલોના સમૂહ લગ્ન કરવાનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે આજે ઓલપાડ જીન ખાતે યોજાયેલા સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લેનારા 50 જેટલા નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા. સુરત જિલ્લા ભાજપના પ્રભારી અને રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ આવી પહોંચ્યા હતા અને સાથે આદિજાતિ મંત્રી મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, ગુજરાત વિધાનસભા ઉપદંડક અજય ચોકસી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે 60,000થી વધુ રૂપિયાનું કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાની અંદર એક ઐતિહાસિક દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ઓલપાડ તાલુકાની અંદર આ હળપતિ જે દબાયેલા કચારા વર્ગ માટે
હું એક ધારાસભ્ય તરીકે હું ધારાસભ્ય ચૂંટાયા પછી મેં જોયું છે કે હળપટ્ટીના દબાયેલા કરજાયેલા વર્ગ એ કોઈ જોવાવાળું નથી. એના માટે મેં સ્પેશિયલ સમાજ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને રચના હેઠળ આજે પહેલું કામ કે હળપટ્ટીના સમૂહ લગ્ન, અને એમાં પણ મને ખૂબ સારો આવકાર મળ્યો છે. આજે 50 જોડાના એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. એમાં આજે મુખ્યમંત્રી શ્રી આવવાના હતા, પણ ચીન યાત્રા જવાના કારણે એમણે શુભેચ્છા પાઠવી છે. એટલે અમારા સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આજે અહીંયા સૌરભભાઈ પધાર્યા છે. અને આ મારું સમાજ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ઓલપાડ તાલુકાના દરેક હળપટ્ટી ભાઈઓ, જે દરેક વર્ગના છોકરાઓ જે ભણી નથી શકતા પૈસા વગર, એને તમામને દત્તક લેવાની જવાબદારી લીધી છે. હું માનું છું કે આવનારા દિવસોમાં વધુને વધુ અમે ઓલપાડ તાલુકાના દબાયેલા કચરા વર્ગમાં વિકાસ કરીશું. સમાજમાં દબાયેલા અને કચડાયેલા વર્ગ અને હળપતિ સમાજના ઉત્થાન માટે કરવામાં આવેલા આવા સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ સરકારના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે ટ્રસ્ટના પ્રમુખ અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સૌરભ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત વીમો માટે યોજના શરૂ કરી છે, જેની ઓલપાડ તાલુકાની જવાબદારી ધારાસભ્ય મુકેશ પટેલે લીધી છે. ત્યારે અત્યાર સુધી હળપતિ લોકોના વોટ બેંક તરીકે કોંગ્રેસ અને તેમનો ઉપયોગ કરતી હોવાનો આક્ષેપો કર્યો હતો. અને હવે આ ટ્રસ્ટ થતી થનારા સમાજના ઉત્થાનો માટેના કરોને પણ હળપતિ સમાજ પણ પરિવર્તન પંથે જશે તેવો મંત્રી સૌરભ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. દરેક ક્ષેત્રની અંદર આ સમાજના લોકોને લાભ કઈ રીતે મળે એ પ્રમાણેનું અહીંયા આયોજન કર્યું છે. અને શિક્ષણ હોય, આરોગ્ય હોય, અને હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે એક્સિડન્ટ વીમો માટે જે ઘોષણા કરી એ જવાબદારી બી આ ટ્રસ્ટના લોકોએ અને અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈએ જવાબદારી લીધી છે. વર્ષોથી આ સમાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારા કોંગ્રેસના લોકોએ વર્ષો સુધી આમનો લાભ લીધો છે, પરંતુ ક્યારેય એમની ચિંતા કરી નથી. આજે અમારા ચૂંટાયેલા સભ્યો સમાજના છેવાડાના લોકોને આવા શિક્ષણ હોય, આરોગ્ય હોય, સમૂહ હોય, એના માટે જે મદદ કરે છે એ એક આનંદની વાત છે. આ પ્રસંગે દાતાઓનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાજેતરમાં જ રાજ્યના સૌથી વિકાસશીલ અને આગળ એવી સુરત જિલ્લા પંચાયતને શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ સરકાર તરફથી એનાયત થયો છે, જે બદલ પ્રમુખ અશ્વિન પટેલ, મંત્રી સૌરભ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ થકી આવનારા દિવસોમાં અત્યાર સુધી પછાત રહેલા હળપતિ સમાજના ઉત્થાન માટે કાર્યો કરાશે તેવી ધારાસભ્ય મુકેશ પટેલે જાહેરાત કરી હતી. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. પાડીનગરના શાકભાજી માર્કેટ પાસે બિલિયા મહોલ્લામાં નવા મોબાઈલ ટાવરનું કામ શરૂ કરાતા સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવાયો હતો અને નગરપાલિકા, મામલતદાર અને કલેક્ટરને સાથે પોલીસની રજૂઆત કરાઈ હતી. પારડી શાકભાજી માર્કેટ બિલિયા ગોલ્ડન બેકરી પાસે 50થી વધુ રહેતા સ્થાનિક લોકોએ પારડીના ભરત ઠાકોરદાસ મોદીની પોતાની મિલકતમાં આજરોજ મોબાઈલના ટાવર જે ગેરકાયદેસર ઊભા કરવા જઈ રહ્યા છે, જેને કારણે અહીંના સ્થાનિક લોકોએ જાનહાનિ તેમજ બીમાર પડવાની ઘટના બની હતી. અને આ ટાવરનું કામ તાત્કાલિક બંધ કરવાની માંગણી લેખિતમાં નજીર ઉમર શેખ તેમજ જોહરા બાબા મુજુદ્દીન ખાન વગેરેને મીડિયાને સમક્ષ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ અગાઉ પણ એક મોબાઈલ ટાવર જ છે, જેને લઈ 2010માં તેઓએ વિરોધ કર્યો હતો, જેને કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું હોય છે. અને તાજેતરમાં જ 28 વર્ષની એક પરિણીત મહિલાનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી તરફ મોબાઈલ ટાવર કંપનીના અધિકારી અંકુર શાહના જણાવ્યા મુજબ ગત 4થી રોજ જરૂરી પરવાનગી પાલિકામાંથી લઈ લીધી છે અને હાઈકોર્ટના રિપોર્ટમાં કોપી રજૂ કરવામાં આવી હતી. મોબાઈલ ટાવરના કારણે કોઈપણ પ્રકારની બીમારી કે લોકોના આરોગ્યને નુકસાન થયું નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ ટાવરનું કામ ચાલુ રાખશે કે પછી સ્થાનિક લોકોની રજૂઆત સાંભળશે. વધી ગયો છે અને આ પગમાં જૂની આવે છે, એકદમ ચલાતું નથી ને એકદમ દુખાવો થાય છે પગમાં. સાચી વાત છે, આ એકદમ દુખાવો થાય છે ને 3 વર્ષથી દવા ચાલે છે મારી. ચાલુ છે, આ દવા બી બતાવું તમને. આ એક ટાવર છે તો એના માટે તમે ઘર રજૂઆત નહીં કરી? હા, કરી છે ને, પણ એ નથી સમજતા ને, સમજતા નથી, એ નથી સમજતા ને. તમારથી થાય તે કરો એમ કે. આજે જો આ ટાવર બનવા તૈયાર થઈ તો તમે શું વિરોધ કરવાના? આ બાબતે કેટલા બનતા પ્રયાસ કરવાના? પેપરમાં આપીએ છીએ, અમે લોકોને બોયલા બી અમે લોકો. ને પાલિકામાં કઈ આપ્યું? આપ્યું છે, અત્યારે આપેલું છે, અત્યારે આપ્યું છે અને આપેલું જ છે ને પાલિકામાં જણાવ્યું છે, પાલિકામાં બી જણાવ્યું છે. આ ક્યારથી કામ ચાલુ કર્યું? આજે જ કર્યું, આજે જ. આપનું નામ? જૈતુન બીબી.
हाई हो जाता है हाँ और हम लोग यही सोचते हैं कि इधर मत गड़े बराबर। अभी एक टावर गड़वा दिए हैं, एक और गड़वाए तो कितना बिल्डिंग बनावे, अपन भाड़ा पे कमाए, सबको काम आएगा, सब लोग रूम लेंगे। बराबर। यही भाई हम लोग सोचते हैं कि टावर इधर टावर नहीं चाहिए, मोहल्ले में टावर नहीं मांगता, इधर देखो ऐसे कर दो कि दवा मेरा चालू है, हम लोग दवा बराबर खाते हैं और ब्लड प्रेशर के पट्टा भी पहने रहते हैं। वो औरत बीमार थी वो खत्म हो गई थी, उधर ही गिरी और तुरंत खत्म हो गई। वो तकलीफ था, हमें वायरस पकड़े, छाती में भी बहुत दुखे ने आखું દિમાગમાં भी बहुत फटका मारे दुखे કેટલા 5 વર્ષથી અમે પૈસા મને 10 લાખ રૂપિયા દવામાં જ ગયા છે, મારીને ઇન્જેક્શન મારીને અમે बहुत તકલીફમાં છે અને એક નીચે બેસી શું સમસ્યા છે અહીંયા? સમસ્યામાં કે ટાવરના બાંધકામથી અમે લોકો ઘણા નારાજ છે અને આ વિષયના અંદર મેં મામલેદાર, કલેક્ટર અને મ્યુનિસિપાલિટીમાં અરજી આપી છે. એ 15/2025ના રોજ અરજી આપેલી છે મેં, 25 તારીખ અરજી આપેલી છે મેં અને એ અરજીનો આજ તક એનો ખુલાસો કર્યો નહીં. એ લોકોએ એને ખોટી પરમિશન આપી અને બીજો ટાવર ઊભો કરવા માંગે છે. એ લોકો અત્યારે કામ ચાલુ છે, એ કામના પરમિશન અમે ના પાડી અને ખોદતાનો તમે અને પીએસઆઈ મને કાલે બોલાવેલો એ બાબતમાં કે તમે સામે ટાવર સાથે અમે સમાધાન કરી આપીએ છીએ. સાહેબની મેં વાત કરી, રજૂઆત કરી કે સાહેબ આ પાણીની જમીન છે, આના અંદર 2 ફૂટ પર પાણી નીકળે છે અને આ ટાવર બનવાથી 5 વર્ષ 2 વર્ષના ટાવર પડી જાય, કોઈ મરી જાય, એની જવાબદારી કોણ લેશે? કોઈ લખીને આપે છે અમને? આ બાબતમાં અમે રિક્વેસ્ટ કરી છે. જરૂરી પરવાનગી લઈ અને અમારું આ કામ કરીએ છીએ અને આ એક સરકારે અને એક સેવા ઉદ્યોગ તરીકે ગણ્યો છે અને આ લોકોને એક સેવા મળે. લોકો આજે મોબાઈલનો ઉપયોગ બધા જ જાણે છે, ઇમરજન્સી સેવા છે અને એટલા માટે કરીને અમે આ એક સેવાકીય કામ જ કરી રહ્યા છીએ. બરાબર. આમાં શું છે, નિયમ મુજબ શું આવે છે? નિયમ મુજબ સાહેબ અમારે જે પરમિશન લેવાની હોય છે નગરપાલિકાની એ પણ અમે લીધી છે. જરૂરી ખાનગી માલિકીની જગ્યા છે એટલે બીજા કોઈની પરમિશનની અમારે જરૂર એમ તો રહેતી નથી, પણ એટલે અમે જે જરૂરી પરમિશન છે બધી લઈને જ અહીંયા અમારું કામ ચાલુ. આજે આસપાસના પડોશી લોકોનો જે વિરોધ છે આ બાબતે આપનો શું અભિપ્રાય છે? સાહેબ હવે એ તો કયા કારણસર એ લોકો વિરોધ કરી રહ્યા છે જ મને ખબર. એ લોકો કહે છે અહીંયા બીમાર પડે છે બચ્ચા લોકો. એવું આજ લગી કોઈ WHO નો એવો રિપોર્ટ છે કે મોબાઈલ ટાવરથી કોઈને પણ કોઈ નુકસાન થતું નથી અને આજ સુધી કોઈ એવું પ્રૂવ નથી થયું કે મોબાઈલ ટાવરથી કોઈ માણસ બીમાર થયો અને કોઈ માણસ મરી ગયો. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડી નગરપાલિકાની ટાઉન પ્લાનિંગની બેઠક પાલિકા ખાતે ટીપી ચેરમેન રોનક મોદીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં રજૂ થયેલ 27 કામો પૈકી 22 કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. પારડી નગરપાલિકાની ટીપી બેઠક 3 માસ બાદ આજ રોજ પારડી નગરપાલિકા ખાતે મળી હતી, જેમાં શરૂઆતમાં પારડીના નવા પ્રાંત અધિકારી VP મચારને ફૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીપીની બેઠકમાં કુલ 27 ફાઇલો આવી હતી, જેમાં ઘર બાંધ અને એપાર્ટમેન્ટ દુકાનોની ફાઇલોનો સમાવેશ 22 ફાઇલો મંજૂર કરવામાં આવી હતી. ફાઇલો મંજૂર કરવામાં બાંધકામ અધ્યક્ષ નિલેશ ભંડારીએ પોતાની દલીલો કરી પારડી વિકાસને વેગ મળે તેના ધ્યાનમાં રાખી ફાઇલો મંજૂર સાથે 5 ફાઇલો નામંજૂર થઈ હતી. જ્યારે આવનારા દિવસોમાં ટીપીની બેઠક 1-2 માસમાં અંતર મળે તેવો ઠરાવ કર્યો હતો અને ટીપી ચેરમેન રોનક મોદીએ જણાવ્યું હતું કે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ટીપીની બેઠક પૂર્ણ થઈ હતી. બેઠકમાં વલસાડ નગર નિયોજક અધિકારી ચૌધરી, ટીપીના સભ્ય નિલેશ ભંડારી, અલી અંસારી, પુષ્પા પારડીવાલા, ચીફ ઓફિસર JU વસાવા, પાલિકા SO હીરાભાઈ માયાવંશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે જે ટીપીની મિટિંગમાં 27 ફાઇલો હતી અને બીજા 2 અલગ કામો હતા. તે પૈકી 22 ફાઇલો મંજૂર થઈ છે, એમાંથી 5 ફાઇલો પૂર્તતાના આધારે મંજૂર કરવામાં આવી છે. દર વર્ષે દર વખતે જોવા જાય તો કેટલા સમયના અંદર નિયમ મુજબ આ ટીપીની બેઠક મળવા જોઈએ? ટીપીની બેઠક એકચ્યુઅલી દર 1 થી 2 મહિનામાં મળવી જોઈએ, પણ સંજોગો વસાત કોઈને કોઈ પ્રોગ્રામના અનુસાર મિટિંગો મળતી નથી. પણ આજે અમે પાછો ઠરાવ કર્યો છે કે મિટિંગો 5 ફાઇલ હોય તો પણ બોલાવી 1 મહિને 1 વખત. આજે જે નવનિયુક્ત આજે જે પ્રાંત અધિકારી આવ્યા છે કેવો સહકાર્ય હતો એનામાં? એમનો ખૂબ જ આપણે પોઝિટિવ અભિગમ અને પોઝિટિવ સહકાર છે એમનો નગરના વિકાસ માટે અને એમને હિસાબે અમને આજે ફાઇલ મંજૂર કરવામાં બહુ અમને ઘણી સરળતા રહી છે. આજે આ સિવાય આ ટીપીની બેઠકમાં કોણ કોણ હાજર હતું? આ ટીપીની બેઠકમાં આપણે પારડી નગરના આપણા પ્રાંત અધિકારી, નગરપાલિકાના CO સાહેબ, નગર નિયોજનમાંથી પધારેલા ચૌધરી સાહેબ અહીંયા અને એમની ટીમ તથા અમારા સાથી કમ્યુનિટીના સભ્યો હાજર રહ્યા હતા.
પારડી નગરપાલિકાની અંદર ટીપી મિટિંગમાં ટોટલ 29 ફાઇલો રજૂ થયેલી હતી, જે પૈકી 22ની મંજૂરી કરવામાં આવી છે અને એમાં 5 જ માત્ર શરતી છે, બાકી ઓવરઓલ બધી જ મંજૂર કરવામાં આવી છે 22 સર, આવનાર દિવસોમાં પારડીના વિકાસ માટે શું તમે કામો તો જે કે આપણે નગરના વિકાસ માટે સરકારના નીતિ નિયમો અનુસાર જે કરવાનું છે બધું કરી છૂટવા નગરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બી એકદમ એક્ટિવલી કામ કરે છે અને જે કે તંત્ર તરફથી એમને જે કે સપોર્ટ અને સાથ સહકાર જે મળશે એટલે બધાએ આમાં સાથના સહકારથી નગરના વિકાસ માટે આયોજન કરવામાં આવશે ઇન ફ્યુચર. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. પારડી, ઉદવાડા, દમણ, ભીમપોર પંથકમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા છોડાતા પ્રદૂષણને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો કંપનીઓ દ્વારા મુકાયેલ ચીમનીઓના ધુમાડા કાઢવા ઊભા કરાયેલ ચીમનીની ઊંચાઈ નિયમ મુજબ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે વાપી GPCBના અધિકારીઓ મૌન ધારણ કરી રહ્યા છે. પારડી ઉદવાડા પડિયા રોડ ઓરવાડ હાઈવે પર આવેલા રેલવેના સિમેન્ટના બનાવતા ટ્રેક તેમજ પારડી પડિયા રોડ સ્થિત આવેલ એક કેમિકલ કંપની દ્વારા છોડવામાં આવી રહેલ ચીમનના ધુવાડા પ્રદૂષણના કારણે ખેતીના પાકોને નુકસાન તેમજ લોકોના આરોગ્ય જોખમ બની શકે છે. તેમજ ઓરવાડ હાઈવે સાંઈ દર્શન હોટલના બાજુમાં આવેલ પૂઠા બોક્સ બનાવતી કંપનીના ચીમનીમાંથી રોજના કાળો ધુમાડો છોડી રહ્યાની બૂમ ઉઠી રહી છે. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે વાપી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી અનિલ પટેલ ધ્યાન દોરશે ખરા એવા અનેક પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. ઉપરાંત પાતલિયા કોલક નદીના રોજનું કેમિકલવાળું પાણી જે દરિયામાં પસાર થતું હોય છે, જેને કારણે થોડા દિવસ અગાઉ કોલક દરિયામાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી હતી, જેની કાર્યવાહી પણ આજે પણ બાકી રહી છે. નુકસાન તો માછીમારને જ છે કે આ જીવ એ ખોરાક છે મચ્છીમારનો, અને મચ્છી અત્યારે ખાસ મળશે નહીં તો એનાથી કેમ તો એ લોકોનું ખાવાનું ચાલી જાય નહીં, પણ આ જે રીતે મરી જાય તો પછી તો કોઈને ખાવામાં નહીં કામ આવે. આજે કેટલી મચ્છીઓ મોત પામી છે? હવે તો કેટલીક મળતી નહીં ખબર પણ ભાઈ આવી ગઈ એની જોડે જીવ તો એટલો બધો મરી ગયો છે. આમાં ઉદ્યોગપતિ જે કંપનીવાળાની શું આમાં એ છે બેદરકારી? આવું પાણી છોડવું ન જોઈએ ને કે આટલો જીવ મરી જાય એવું. પણ આના માટે જે પોલ્યુશન બોર્ડ એ લોકો કેમ એ લોકો પાસે પગલાં નથી ઉઠાવતા, એનું શું કારણ છે? ભાઈ તો આપણે હવે કંઈ ના કરી શકીએ નહીં. હવે તો કંઈ પોલીસ ખાતું કે બીજા કોઈ હોય તો એ કંઈ કરી શકે એના પર. બીજે સામાન્ય માણસો તો શું કરવાના? એમાં પોલ્યુશન ખાતુંવાળાએ એના પર એ કરવા જોઈએ ને કંટ્રોલ. ફરજ ખરી કે નહીં લોકોની? અરે એ પહેલાં તો મહિને તો ટેમ્પો ભરીને લઈ ગયા હતા પોલ્યુશનની ઓફિસ છે ને અહીંયા ખ્યાલ આવ્યો તો કંઈ થયું તો નહીં કંઈ. તો પરિસ્થિતિ એની એ જ છે. આનંદીબેનને આપણા મુખ્યમંત્રીને કે વડાપ્રધાન ત્યાં સુધી અરજી કરે તો એ લોકો અરજી બધી પોલ્યુશન કંટ્રોલ પર વાપીને મોકલી આપે. વાપીવાળા શું કરે, જે ફેક્ટરીઓ કેમિકલવાળી હોય એને એક્શન લે. એક્શનમાં બીજું કંઈ નહીં લે, ફક્ત એ લોકોને ક્લોઝર નોટિસ આપે, 15 દિવસ ક્લોઝ કરે અને પછી પાછી ચાલુ કરી નાખે. ગયે વખતે એક વખત ટેન્કર દ્વારા પાણી છોડવામાં આવેલું, તો રાત્રે પાણી જે ખરાબ આવ્યું એટલે મેં તરત જ આપણા ધારાસભ્ય કનુભાઈને ફોન કર્યો. કનુભાઈ તરત જ વાપી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફોન કર્યો મેં કીધું કે અત્યારે ખરાબ પાણી છે, તમે તાત્કાલિક તપાસ કરો. તપાસ કરતામાં કોઈ ગેરેજમાંથી ટેન્કર પકડવામાં આવ્યું. તેમાં 2 ટેન્કર છોડી ગયેલા અને 1 ટેન્કર સાથે પકડાયો જે ટેન્કરનો માલિક. તો એ આખું એનું રેકેટ હતું કે ભાઈ એને કોન્ટ્રાક્ટ લીધેલો કે અમુક ફેક્ટરીમાંથી લાવીને એ ગેરેજ પાસેથી પાણી છોડી દેવાનું કોલક નદીમાં. એ માણસ પકડાયો હતો, તેને સવારે મને ફોન કર્યો કનુભાઈ કે ભાઈ રમેશભાઈ તમે જે કર્યું ને તે બરાબર છે અને તે માણસ પકડાઈ ગયો, કારણ ટેન્કર પકડાયા અને એ રેકેટ આખું બોમ્બેથી ચાલે છે, એને આપણે છોડીશું નહીં, એને કડકમાં કડક સજા આપણે આપીશું એમ કે. અને આ જે બહારથી પાણી છોડાતું છે ટેન્કર દ્વારા તે બંધ થઈ ગયા. આજે કેટલી માછલી મળી અંદાજે? આજે અસંખ્ય માછલી એટલે કરોડોની માછલી કહેવાય. તો તે એ એક માછીમારનું રોજના 2000ની કિંમતનું જે 2000ની આવક થાય એવા કેટલા માછીમાર કોલકના. તો એ પ્રમાણે જોવા જાય તો એક દિવસના કરોડોની માછલી, તો એ 15 દિવસનો બધો જ પાક નષ્ટ થઈ. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. સાબરકાંઠાના તાલોદ તાલુકાના પુસરી ગામ દેશ અને રાજ્યમાં શ્રેષ્ઠ ગામ તરીકે મોડલ બની રહ્યું છે. જેથી પંચાયત દ્વારા સમગ્ર ગ્રામજનોનો 3 વર્ષનો વીમો લઈ દેશના ગામોને એક નવી રાહ ચીંધી છે. પુસરી ગામ હવે શહેરોમાં પણ ટક્કર આપે તેવું શ્રેષ્ઠ ગામ તરીકે ઉભરાઈ રહ્યું છે. આ ગામમાં પીવાના પાણીની સુવિધામાં મિનરલ વોટર આવે છે. આખું ગામ વાઈફાઈથી સજ્જ છે. કચરામાં નિકાલ માટે ડોર ટુ ડોર વ્યવસ્થા છે. ગામ
ગ્રામ પંચાયતના જેમાં લોકોને અને વિદ્યાર્થીઓ માટે આવન જાવન ગામ જવામાં પોતાની બસ સેવા પણ છે અને હવે પુરસી ગામના નગરજનોની સુખ કરવા એક નવું મોડ બીચ ઉમેરાયું છે. તેમાં સમગ્ર ગામને વડાપ્રધાનની જીવન વીમા યોજના હેઠળ પ્રીમિયમ પંચાયત દ્વારા લેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જે પ્રધાનમંત્રી સાહેબે જે યોજના શરૂ કરી છે તેની અંદર પુંસરી ગામના તમામ લોકો એટલે 3750 લોકો 18 થી 70 વર્ષની ઉંમરના છે એ તમામનું પ્રીમિયમ એ ગ્રામ પંચાયતે ભરવાનું નક્કી કર્યું છે. ₹12 લેખેનું જે પ્રીમિયમ થશે એ છેલ્લા 3 વર્ષ સુધી એટલે આ વર્ષનું 57,000 લેખેનું પ્રીમિયમ અને રેગ્યુલર દર વર્ષે 3 વર્ષ સુધી એ ગ્રામ પંચાયત તમામનું પ્રીમિયમ ભરશે. આ ₹12 વીમા યોજના અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીનું રિસ્કવર એની અંદર થાય છે અને કોઈકને માર્ગ અકસ્માતની અંદર કંઈ તકલીફ થાય, એનું નિધન થાય યા ઇન્જરી થાય તો એનું પણ રિસ્કવર આ ₹12 અંદર આવે છે. દેશનું પ્રથમ ગામ બનશે કે જેના 100% લોકો આ જીવન વીમા નિગમ હેઠળ પ્રધાનમંત્રીની જીવન વીમા યોજના અંતર્ગત જોડાયા હોય અને પ્રીમિયમ તમામ ગ્રામ પંચાયતે ભર્યું હોય એવી દેશની પ્રથમ ગ્રામ પંચાયત બનશે. પુરસી ગામના સરપંચને વડાપ્રધાન યોજનાની જાહેરાત થતાં વિચાર આવ્યો હતો કે યોજના ગામ લોકો માટે ખુલ્લી મુકાય છે. ત્યારબાદ ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગામના દરેક લોકોના વીમા યોજનામાં લાભ લેવા યોજના શરૂ કરી ગામ લોકોને અકસ્માતમાં ₹2 લાખનો લાભ મળશે. ગામના 3700 લોકોએ ગ્રામ પંચાયત દ્વારા બેંક પ્રીમિયમ પણ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. વીમાની રકમ પંચાયત દ્વારા ભરવામાં આવતા અને ભારતનું પહેલું ગામ અને જ્યાં 100% ગામજનો વીમાના કચ્છ સજ્જ છે તેવું ગર્વ અનુભવે છે. માનનીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 9 તારીખે જે વીમા યોજના લોન્ચ કરી તેના અંતર્ગત પુંસરી ગ્રામ પંચાયત અને ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પુંસરી બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે વીમા યોજનાની કાર્યવાહી અત્યારે ચાલુ છે, જેના દ્વારા પુંસરી ગામના ગ્રામજનોમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનો વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. જે દેશનું પ્રથમ આ એવું ગામ છે જેમાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું વીમાનું કવચ પૂરું પાડવામાં આવશે. દેશના પ્રથમ ગામના તમામ નાગરિકોનો વીમાનું કવચ પૂરું પાડવા બદલ પુંસરી ગ્રામ પંચાયત તથા સરપંચ શ્રી હિમાંશુભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ₹12 જે પ્રીમિયમ રહેશે એમાં જે તે એકાઉન્ટ ખુલી ગયેલા છે એની અંદર પુંસરી ગ્રામ પંચાયત એમને પ્રીમિયમ પહેલેથી જ આપી દીધેલું છે. તેમજ જે એકાઉન્ટ ભવિષ્યમાં ખોલવામાં આવશે એ એકાઉન્ટમાં પણ જે ₹12 પ્રીમિયમમાં જે 2 લાખનો અકસ્માત વીમો આપવામાં આવશે એ પ્રીમિયમ પણ સંપૂર્ણ ગ્રામ પંચાયત વતી જ ભરવામાં આવશે. તે બદલ હું પુંસરી ગ્રામ પંચાયતનો આભાર માનું છું. પુંસરી ગામની આ વીમા યોજનાથી ગુજરાતની આ ખુશ્બુ હવે દેશના અનેક ગામડાઓમાં નવી રાહ ચીંધી છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં સામાન્ય બોલાચાલી બાદ થયેલ જૂથ અથડામણને કારણે લોકોએ રાતભરના ઉથારા નીચે વિતાવી હતી તો વહેલી સવારે પણ પ્રભાસ પાટણના મુખ્ય બજારો ખોફના કારણે બંધ રહ્યા હતા. બીજી તરફ પોલીસે 70 વિરુદ્ધ ગુનો નોંધી 7ની અટકાયત કરી હતી. સોમનાથ મહાદેવ નજીક આવેલા વંશેલા પ્રભાસ પાટણ શહેરમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ. ગઈકાલે લગ્નના વરઘોડામાં બાઇક અથડાવાથી નજીવી બાબતે બોલાચાલી બાદ 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સામસામે ટોળા દ્વારા 7 જેટલી દુકાનોને આગ ચાંપી હતી તેમજ સામસામે પથ્થરમારો કરી સોડાની બોટલો ફેંકી હતી, પરંતુ જિલ્લા બહારની પોલીસના ધાડે ધાડા ઉતરી દેવાયા હતા. પોલીસે ટોળા પર કાબુ મેળવવા માટે 6 ટીયર ગેસના સેલ છોડી પણ ફરજ પડી હતી. વ્યક્તિ મોટરસાઇકલ લઈને નીકળતા મોટરસાઇકલને રોકી તેની સાથે ગઈકાલે લગ્નના વરઘોડામાં બનેલ બનાવ બાબતે થયેલ બોલાચાલીના મનદુખ રાખી આ છોકરાને મારતા આ છોકરાએ તરત તેના મિત્રોને વાત કરતા 6 થી 7 છોકરા આવેલા અને 2 જૂથ વચ્ચે અથડામણ થતાં 7 જેટલી દુકાનોમાં કેરોસીન છાંટી આગ લગાડેલની જાણ થતાં તુરત SOG, LCB અને પ્રભાસ પાટણ પોલીસ ઘટના સ્થળે નકુમ સાહેબ સાથે પહોંચી જતા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવેલ અને આ બનાવ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી દવે સાહેબે 70 જેટલા માણસો વિરુદ્ધ IPC 307 મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે. સાહેબ, કોઈની અટકાયત કરવામાં આવી છે? પોલીસ બંદોબસ્ત શું છે? અત્યારે બહારથી કોઈ પોલીસ મંગાવાય છે? આ બનાવ બાદ તુરત જ 2 SRPની કંપની તેમજ જૂનાગઢ તેમજ પ્રભાસ પાટણ જિલ્લાની પોલીસને બંદોબસ્ત માટે બોલાવવામાં આવેલ છે.
સાહેબ બંને કોઈ મકાનોમાં આગ ચાપી હોય એવું કંઈ? ના, કોઈ મકાનમાં આગ ચાપેલાનો બનાવ ધ્યાને આવેલ નથી. સાહેબ આ જૂથ અથડામણ બાદ સોમનાથના કોઈ સોમનાથ નજીક અથવા તો અહીંયા આવનારા પ્રવાસીઓ પર અસર થઈ છે? ના, આ બનાવ પ્રભાસ પાટણ ટાઉનની અંદર બનેલો હોય, જેથી સોમનાથ મંદિર કે આજુબાજુના વિસ્તારમાં આ બનાવ સંદર્ભે કોઈ પ્રત્યાઘાત પડેલ નથી. આ બનાવ અનુસંધાને આશરે 8 થી 9 જેટલા ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. પ્રભાસ પાટણમાં થયેલી જૂથ અથડામણ બાદ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસ પ્રભાસ પાટણમાં ખડકી દેવાઈ હતી, તેમજ રાજકોટથી 2 SRPની ટુકડી તાત્કાલિક બોલાવી હતી. પ્રભાસ પાટણમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિર તેમજ ભાવિકોના રક્ષણ માટે સોમનાથ મહાદેવ મંદિર નજીક 9 પોઈન્ટ પર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, જે સતત મંદિર ફરતે પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ બનાવ બાદ પ્રભાસ પાટણ ટાઉનમાં કુલ 27 પોઈન્ટ ફિક્સ પોઈન્ટ SRP તથા પોલીસના રાખવામાં આવેલ છે અને સતત પેટ્રોલિંગ ચાલુ છે. સોમનાથ મંદિરના દર્શનાર્થી ઉપર કોઈ પણ પ્રકારની આ બનાવ સંદર્ભે અસર પડવા પામેલ નથી. કેટલા પોઈન્ટ વધારા, કેટલા પોલીસ કર્મીઓ વધારા આવ્યા છે? આ બનાવ અનુસંધાને 2 કંપની વધારાની SRP બોલાવી ગીર સોમનાથ જિલ્લાની તેમજ જૂનાગઢ જિલ્લામાંથી તાત્કાલિક પોલીસ બંદોબસ્ત મેળવી સખત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવેલ છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં કોઈ વધારો કરાયો? સોમનાથ સુરક્ષા સોમનાથ મેઇન રોડ ઉપર આવતા મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ નાકાઓ ઉપર ફિક્સ પોઈન્ટ તેમજ ક્રોસ પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે. પ્રભાસ પાટણમાં છેલ્લા 6 મહિનામાં 3 જૂથ અથડામણના બનાવ બનતા શહેરની શાંતિ ભંગ થઈ છે. શહેરીજનોનો ખોફ અને ડર અનુભવી રહ્યા છે. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. પ્રભાસ પાટણમાં 2 કોમ વચ્ચે થયેલ જૂથ અથડામણ બાદ ભારેલા અગ્નિ વચ્ચે પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં બંને કોમના આગેવાનો દ્વારા શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી. ગઈકાલે રાત્રે પ્રભાસ પાટણમાં અથડામણ બાદ પોલીસ અને SRPના જવાનોના ધાડે ધાડા ખડકી દેવાયા છે. બંને કોમના જૂથોને પોલીસે કાબૂમાં લીધા બાદ ધરપકડનો દોર શરૂ થયો છે. જ્યારે આશરે 8 શખ્સોને પોલીસે અટક કરી હતી, તો તેઓની શોધખોળ હાથ ધરી છે. પ્રભાસ પાટણ ખાતે રેન્જ આઈજી MM અનારવાલા દોડી આવ્યા હતા અને ભારેલો અગ્નિ જેવી સ્થિતિમાં બંને કોમના આગેવાનોને બોલાવી પાટણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં બંને કોમના આગેવાનોને અમુક પ્રશ્નોની રજૂઆત કરી હતી તેમજ શહેરમાં પોલીસ બળ વધારવા માંગ કરી હતી. જોકે શાંતિ સમિતિના આ અંગે બંને કોમના આગેવાનો દ્વારા પ્રભાસ પાટણમાં શાંતિ સુલે તેમજ ધંધાકાર રોજગાર ધમધમતા થઈ હોવાની ખાતરી આપી હતી. પ્રભાસ પાટણને આપણે ખુલ્લું કરવા માટે કહેવામાં આવ્યું છે. પૂરતો પોલીસ બંદોબસ્ત છે, પેટ્રોલિંગ ચાલુ છે અને એટલે બજાર ખુલ્લા મૂકાશે તો હવે કોઈ વાંધો નહીં આવે. ખૂબ શાંતિ છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં આખો જે હમણાં જે કાર્યક્રમ થયો શાંતિ સમિતિનો એ કાર્યક્રમ એવું દર્શાવે છે કે લોકો પોતાના કામ ધંધા તરફ જવા આતુર છે. ગઈકાલે જે બનાવ બન્યો ત્યારબાદ એ પોલીસે તુરત જ પહોંચીને એને અંકુશમાં લીધો. થોડાક જ સમયમાં શાંત થઈ ગયું. દુકાનોની આગ ઓલવી દેવામાં આવી અને લગભગ SRPની 2 કંપનીઓ, બીજા 12 પોલીસ સ્ટેશનમાંથી માણસો બોલાવી 6 PI, 8 PSI, 2 સિનિયર અધિકારીઓ અને રેન્જ DIG સુધા અહીંયા કેમ્પ કરી અને અહીંયા સુપરવિઝન રાખી રહ્યા છીએ. અત્યારે ખૂબ શાંતિ છે. ગુનો દાખલ કરવામાં આવેલો છે, FIR રજીસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એમાંથી મોટાભાગના આરોપીઓને અમે પકડી લીધા. શાંતિ સમિતિની મિટિંગમાં પોતાની વાત રજૂ કરી અને ઘણાએ સૂચનો પણ આપ્યા. એમાં એક ટ્રાફિકનો પ્રશ્ન છે, એ પણ અમે ધ્યાન પર લીધો છે. આવી અંદરની ચોકીમાં સંખ્યાબળ વધારવાનો એ નિર્ણય પણ અમે લીધો છે. સંખ્યાબળ વધારવામાં આવશે. તે ઉપરાંત જે ગુનાહિત તત્વો છે, ગુંડા જેવા તત્વો છે, અમે તો એને છોડતા જ નથી. તેમ છતાં પણ હજુ વધુ કડક પગલાં એમની વિરુદ્ધમાં લેવામાં આવશે અને જે શાંત અને મિલનસાર પ્રજા છે એનો વધુને વધુ સહકાર મેળવી અને અમે શાંતિ જાળવવાનો પ્રયાસ કરીશું અને આ શાંતિ જળવાઈ રહેશે. અને બધાએ જ ખાતરી આપી છે કે આવો બનાવ અમે એનું પુનરાવર્તન નહીં થવા દઈએ. તો આ અમારી અપીલ છે કે આપ અહીંયા એકબીજાની સાથે સંકળાયેલા છો, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. જળ એ જીવન છે અને આ જીવનને બચાવવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સેવાભાવી નાગરિકો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પાણીની પરબો મુકાઈ છે. આ વખતે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો અરવલ્લી જિલ્લામાં મોખરે રહ્યો હતો,
જેમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે. તેમાં વળી ઉનાળાની લગ્નની સિઝન અને તેમાં અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. કાળઝાળ ગરમીમાં મોડાસા પંથકમાં તથા અરવલ્લી જિલ્લાના હજારો લોકો મોડાસામાં ખરીદી માટે આવે છે. ત્યારે સામાન્ય રીતે દુકાનોમાં પાણીના પાઉચ લેવા માટે તો પણ આ માનવતાના દુશ્મનોએ ગરમીના સિઝનમાં પણ પાણીના પાઉચનો ભાવ 2 રૂપિયા કરી દીધા છે. તો તેવામાં મોડાસાના આજુબાજુની સંસ્થાઓ જેવી કે શ્રી રામ સુંદરકાંડ પરિવાર, 4 રસ્તા પર બેસતા લારી ગલ્લાવાળાઓ અને બજારોમાં તથા મહોલ્લામાં ગરમીમાં લોકોની વારે આવીને પાણીની પરબો ખોલી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જલ સેવા એ જ પ્રભુ સેવા અને એમાં એ વળી હવે સોસાયટીના વિસ્તારમાં પણ પાણીની પરબો શરૂ કરાઈ છે. ત્યારે આવા લોકોને મીડિયા પરિવાર તરફથી લાખ વંદન છે. મારું નામ છે હર્ષ ભાવસર. હું મોડાસાનો સુંદરકાંડ પરિવારનો એક સભ્ય છું. આવી ગરમીના અંદર આ લોકોના પાણી પીવડાવવાના અમે સુંદરકાંડ પરિવારના અમે સભ્યો ભેગા થઈને આ ગરમીમાં વિચાર્યું કે ભાઈ કોકને પાણી પીવડાવવું જોઈએ અને કોકને સંતોષકારક અત્યારે 2 રૂપિયા પાઉચના ખરીદતા બી એને ગ્રાહકને સંતોષ નથી મળતો, પબ્લિકને સંતોષ નથી મળતો. એના હિસાબે અમે વિચાર્યું કે ના સુંદરકાંડનું કંઈક તમારે લોકોને પાણી પીવડાવવું જોઈએ, કોકને સંતોષ આપવો જોઈએ. એના માટે અમે આ પાણીની વ્યવસ્થા કરી છે. દિવસના 25 થી 30 જગ જાય છે અમારા. તો એ હજી વધુ જશે તો બી અમે લાવવા તૈયાર છીએ. લગનગાળો છે, પબ્લિક પાણી પીવે છે, શાંતિથી બેસે છે અને શાંતિથી પબ્લિક પાણી દર એને પી શકે છે. લોકો પાણીના પાઉચના 2 રૂપિયા ખર્ચ કરવા માટે પાણી શુદ્ધ મળતું નથી. ત્યારે આવી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા વિનામૂલ્યે ઠંડુ શીતળ જળ કાળઝાળ ગરમીમાં પીવડાવી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે જ કહેવાય છે કે હજુ ધરતી પર માનવતા મરી પરવાડી નથી. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. ચાલુ વર્ષે અરવલ્લીમાં ચણાનું વાવેતર ગત વર્ષની સરખામણીમાં ઓછું કરાયું હતું, પરંતુ હાલ ચણાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણાના ભાવમાં ક્વિન્ટલે 1200 રૂપિયાનો વધારો મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે ચણાનું વાવેતર ઓછું કરવામાં આવ્યું છે. વળી વારંવાર થયેલા કમોસમી માવઠાથી ખેડૂતોએ ચણાનો પાક લીધો હતો. તેમાં પણ બીજ વાગી જતા ગુણવત્તામાં અનેક ફેરફારો જોવા મળ્યા છે. સિઝનની શરૂઆતમાં ચણાનો ભાવ 3000 રૂપિયા ક્વિન્ટલ ખુલ્યા હતા. ત્યારે છેલ્લા 1 માસના ગાળામાં તેજી આવી છે. ક્વિન્ટલને 1200 રૂપિયા ઉપરાંતની તેજી જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણાની કોમોડિટીની જો વાત કરીએ તો ગયા વર્ષે ચણાના ભાવ 2800 થી 3000 રૂપિયાની આજુબાજુ હતા. આ વર્ષે જો નવા ચણાની શરૂઆત થઈ તે વખત ચણાના ભાવ 3200-3300 રૂપિયા ખોલ્યા હતા. અત્યારે હાલ ચણાના ભાવ 4500ની આજુબાજુ આવી ગયા છે. હજુ પણ વરસાદના કારણે આ માલનો બગાડ થવાથી હજુ ચણાની અંદર 501 રૂપિયાની તેજી દેખાઈ રહી છે. હાલ 1200-1300 રૂપિયાની તેજી આવી ગઈ છે અને આ વર્ષે ફોરેનના માલોના ભાવ બહુ ઊંચા છે. લોકલ વરસાદના લીધે ખેડૂતોને બહુ નુકસાન થયેલ છે. ચણાના ઓછા ઉત્પાદનના કારણે તેમજ નિકાસમાં પણ તેજીનો માહોલ ઊભો થતા ચણાના ભાવ ઉચકાયા છે. આગામી દિવસોમાં 500 વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં ચણા તો ભાવ ક્વિન્ટલને 4500 રૂપિયા મળી રહ્યો છે, જે ખેડૂતો માટે સારો ગણી શકાય. ચણાનું આ વર્ષે ઉત્પાદન બહુ જ ઓછું છે. વરસાદના કારણે માલો બી ભીજાઈ ગયા છે, માલો બી બગડી ગયા છે. એના લીધે મુખ્ય કારણ તેજીનું છે. હાલ બજારની અંદર 4500 રૂપિયાની આજુબાજુ ભાવ ચાલી રહ્યા છે, જે તેજી 1200 થી 1300 રૂપિયાની થઈ છે. અને ક્વોલિટી બગડવાના કારણે સારી ક્વોલિટીના ભાવ બી સારા છે. હજુ બી બજાર સુધરવાની શક્યતા દેખાઈ રહી છે. ફોરેનની અંદર માલોની અંદર બી આવકો બહુ ઓછી છે અને ત્યાંની ઇમ્પોર્ટના માલોના ભાવ બી આ વર્ષે ઉપરા છાપરી કમોસમી વરસાદને ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. વળી વારંવાર ચણાના ભાવમાં ઉતાર ચઢાવની ખેડૂતો સતત ચિંતાતુર રહેતા હતા, પરંતુ છેલ્લા 1 માસથી વધેલા ચણાના ભાવથી ખેડૂતો ગેલમાં આવી ગયા છે અને હજુ આ ચણાના ભાવો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. ગેરકાયદે વસ્તુઓની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બનેલ શામળાજી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું હતું. ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી માટે સ્વર્ગ સમાન બનેલી શામળાજી ચેકપોસ્ટ પરથી અવારનવાર અંગ્રેજી દારૂ પકડવાના બનાવો નોંધાતા જ રહે છે. ત્યારે શામળાજી પોલીસે રાત્રિ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા વાહનોનો સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે પોલીસને મળેલી બાતમી અનુસાર RTO ચેકપોસ્ટથી એક કન્ટેનરની તલાશી લેવાતા તેમાંથી 397 પેટી અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સહિત 29 લાખનો દારૂનો મુદ્દામાં જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. ગરમી દિવસે ને દિવસે તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે તેનાથી બચવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસાના એક યુવકે પોતાની બાઇક પર અનોખી વ્યવસ્થા ઊભી કરી છે,
જેનાથી ગરમી સામે રક્ષણ મળે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક યુવાને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે પોતાની બાઇક પર અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે. આ બાઇક ઉપર છત લગાવવામાં આવ્યું છે, જેનાથી સૂર્યના સીધા તાપથી રાહત થાય છે. તો વળી ગરમીથી બચવા માટે સ્ટીયરિંગ પર 2 પંખા અને બીજા 2 પંખા છત ઉપર લગાવ્યા છે. આ પંખા ચલાવવા માટે વધારાની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇક જ્યારે મોડાસાના માર્ગો પરથી પસાર થાય છે ત્યારે લોકો બાઇકને જોવા માટે બે ઘડી ઊભા રહી જાય છે. આ બાઇક તૈયાર કરવામાં મારે 15,000 રૂપિયાનો ખર્ચો થયો છે અને આ બાઇક બનાવવાથી હું દેશનું નામ રોશન કરવા માંગુ છું અને હિન્દુસ્તાનનું નામ આખા વર્લ્ડમાં ફેમસ થાય તેના માટે આ બાઇક બનાવી છે. કેવી રીતે ચાલશે આ પંખા? બેટરી ચાલશે, એક્સ્ટ્રા એક બેટરી નાખી છે. આ બાઇકનું નિર્માણ કરવામાં લગભગ 15,000 રૂપિયાનો ખર્ચ થયો છે. આ બાઇક શિયાળો, ઉનાળો અને ચોમાસું એક ત્રણેય ઋતુમાં ઉપયોગી છે. વધારામાં આ બાઇકની આગળના કાચ પર વાઇપર પણ લાગ્યું છે, જેથી વરસાદનું પાણી સરળતાથી દૂર થઈ જાય છે. બાઇકમાં ઓડિયો સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી બાઇક ચાલકની સાથે સાથે સંગીતનો આનંદ પણ માણી શકાય. તો બીજા શબ્દોમાં કહીએ તો આ બાઇક એક 2 વ્હીલર કારથી કમ નથી. કંઈક નવું અને કંઈક અનોખું કરવાની ઈચ્છા સાથે જીવનાર સફીભાઈ અવારનવાર બાઇકમાં વિવિધ પ્રકારની સગવડો ઊભી કરી તેવા પ્રયત્નો સદાય પ્રયત્નશીલ રહે છે. ત્યારે ઉનાળાની ગરમીમાં આ બાઇક અને બાઇક રસિયાઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરુવારે 14 મેથી 17 મે રવિવાર સુધી સુરત સુધરાઈના 164મા વર્ષની ઉજવણી શરૂ કરાઈ છે. ત્યારે આજે મનપા દ્વારા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું. સુરત સુધરાઈ સ્થાપના દિનની ઉજવણી અન્વયે સુરતોત્સવ અંતર્ગત 17 મે 2015 સુધી સુરત મહાનગરપાલિકા તથા લોકભાગીદારીથી 3 દિવસની ભવ્ય ઉજવણીનો પ્રારંભ શરૂ થયો છે, જેમાં 164મા સ્થાપના દિનને વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોની પ્રસ્તુતિ નગરજનો માટે યોજાઈ હતી. ત્યારે આજરોજ વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરાયું હતું. સાથે સવારે તાપી નદી ખાતે પૂજા અર્ચના, સાયન્સ સેન્ટર ખાતે નિર્દર્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ચકચારિત અમિત સિંધા હત્યા કેસમાં ઝડપાયેલા આરોપી દિવ્યેશને કોર્ટમાં રજૂ કરી પોલીસે વિવિધ ગ્રાઉન્ડ ઉપર 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. ચકચારિત અમિત સિંધા હત્યા કેસમાં પકડાયેલા આરોપી દિવ્યેશને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે વિવિધ ગ્રાઉન્ડ પર કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. ત્યારે કોર્ટે આરોપીને કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને વધુમાં આડા સંબંધમાં મધ્યસ્થી બનેલા યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને વકીલ અમિત સિંઘાની હત્યા કરી 7 દિવસ ફરાર રહેલા આરોપીને પોલીસે ભરૂચથી ઝડપી પાડ્યો હતો. બાદમાં આરોપીએ શા માટે હત્યા કરી અને કારમાંથી મળેલ રૂપિયા કોના હતા તે અંગે તપાસ હાથ ધરવાની હોય કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. શહેરના ચકચારિત અમિત સિંધા હત્યા કેસના આરોપી દિવ્યેશ ચીકલીકર સામે હત્યાની મૂળ એવી ભૂમિકાની અરજીના આધારે ખટોદરા પોલીસે બળાત્કાર તથા છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. સુરત શહેરમાં ચર્ચાનો વિષય બનેલ અમિત સિંધા હત્યા કેસમાં અમિત સિંધાની હત્યા માટે જવાબદાર એવી ભૂમિકાએ ખટોદરા પોલીસ મથકે દિવ્યેશ ચીકલીકર વિરુદ્ધ કરેલી અરજીના આધારે ખટોદરા પોલીસે ગતરોજ દિવ્યેશ ચીકલીકર સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો, જેમાં દિવ્યેશે ભૂમિકાને પોતે અપરિણિત હોવાનું કહીને પ્રેમ સંબંધ બાંધી 5 મહિના પહેલા બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. તેથી હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતની સેવિકા ઉપર જહાંગીરપુરા આસારામ આશ્રમમાં બળાત્કાર ગુજારવાના ચકચારિત કેસમાં ઝડપાયેલા નારાયણ સાંઈ સહિતના 20 આરોપીઓ વિરુદ્ધ આજરોજ સેશન કોર્ટમાં તહોમતનામું ફરમાવવામાં આવનાર છે. બળાત્કાર કેસમાં તહોમતનામાની આ કાર્યવાહી વેળાએ નારાયણ સાંઈ સહિતના તમામ આરોપીઓને હાજર રાખવામાં આવશે. આ બહુચર્ચિત યૌન શોષણ કેસના ખાસ સરકારી વકીલ PN પરમાર કેસને ચાર્જ ફ્રેમ કરવા માટે પૂરતો પુરાવો હોય આરોપીઓ સામે તહોમતનામું ફરમાવવા કોર્ટને આ અગાઉ રજૂઆત કરી હતી. નારાયણ સાંઈના બળાત્કારના આ કૃત્યમાં આરોપીઓ કૌશલ ઠાકોર ઉર્ફે હનુમાન, સ્વાધિકા ગંગા, જમના તથા મોનિકા અગ્રવાલે મદદગારની ભૂમિકા ભજવેલ છે. જ્યારે બાકીના આરોપીઓએ નારાયણ સાંઈને બળાત્કારનો ગુનો નોંધ્યા બાદ આશરો આપવા તથા વાહન પૂરું પાડવા મદદગારી કરી છે અને ફરિયાદ પક્ષે ટેલિફોન કોલ્સ ડિટેલ મેળવેલ છે અને તે આધારે પોતાનો કેસ રજૂ કર્યો છે. નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં કુલ 34 આરોપીઓ છે, તે પૈકી 20 આરોપીઓ સામે આજથી આગળની કાર્યવાહી ચાલશે, જ્યારે 34 આરોપીઓ પૈકી 14 આરોપીઓએ હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ હોસ્ટેલમાં બીજા વર્ષની વિદ્યાર્થીનીએ કરેલા આપઘાતના પ્રકરણમાં વિદ્યાર્થિનીના પિતાએ ખટોદરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
સુરત નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નર્સિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નીતુએ કરેલા આપઘાત પ્રકરણમાં તેણીને સતત ટોર્ચરિંગ થતું હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું હોય તેના આધારે નીતુના પિતાએ આજરોજ ખટોદરા પોલીસ મથકે જઈને ફરિયાદ नोंधावવાની तजवीज हाथ धरी હતી। मैं आज FIR करने जा रहा हूँ जो यहाँ के टीचरों ने और प्रिंसिपल ने और हॉस्टल वार्डन और MCIQ वाले और वॉचमैन वगैरह इन लोगों के ऊपर FIR करने जा रहा हूँ मैं, क्योंकि मेरी बच्ची को इतना इन लोगों ने त्रास दिया है कि वो सब कुछ संतुलन जैसे खो दी और दूसरे उसके ऊपर ब्लेम अलग से दूसरे ब्लेम लगा रहे हैं, जबकि ऐसा कुछ भी नहीं। बच्ची ने जो बोले हैं वो इनके नाम भी बताए उसने कि इन लोगों ने इतना प्रताड़ित किया है, त्रास दिया है कि उसकी वजह से जो है बच्ची मेरी आत्महत्या कर ली या आत्महत्या खुद इन लोगों ने मार दिया। टीचर लोगों ने, मेरे को तो इन पर ही शक है। टीचर का नाम क्या है? प्रिंसी करके बोलते हैं। प्रिंसी एक तो प्रिंसिपल है, एक उप प्रिंसिपल है, दूसरे हॉस्टल वार्डन, असिस्टेंट हॉस्टल वार्डन और एक MCI कोई नर्स है। अभी आप क्या उम्मीद रखते कमरान क्या बोलते हैं उसका नाम याद नहीं आ रहा, मुल्तानी सिस्टर करके है। वो इतना पनिश करती थी कि बच्चों को थोड़ी देर को भी रेस्ट नहीं करने देती थी उनके ड्यूटी पीरियड में। ત્યારે હાલ તો આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ થઈ હોય, આગામી દિવસોમાં આ અંગે શું ફોડ પડે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। કાપોદ્રા ચીકુવાડી ખાતે આવેલ ધર્મજીવન સોસાયટી સામેથી પસાર થતી મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇક સવાર 3 ઇસમોએ અછોડો તોડી ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે। કાપોદ્રા ચીકુવાડી સામે આવેલ ધર્મજીવન સોસાયટીમાં રહેતા મહિલા સોસાયટી પાસેથી પસાર થતી હતી ત્યારે એક સિલ્વર કલરની મોટરસાઇકલ ઉપર આવેલા 3 અજાણ્યાઓ પૈકી પાછળ બેસેલા ઈસમે મહિલાના ગળામાં હાથ નાખી તેણીએ પહેરેલ ₹35,770ની મત્તાની સોનાની ચેનની ચીલ ઝડપ કરી ભાગી છૂટ્યો। આ બનાવ અંગે મહિલાએ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદ્રા પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રિંગ રોડ અંબાજી માર્કેટ પાસેથી ચોરીની સાડીઓ સાથે 2 રીઢાઓને ઝડપી પાડ્યા હતા। સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રિંગ રોડ અંબાજી માર્કેટ સામેથી પસાર થતા 2 રીઢાઓ તૌસીફ મિર્ઝા અને ઇમરાન મિર્ઝાને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેના થેલાની ઝડપી લેતા તેમાંથી ₹45,000ની કિંમતની સાડીઓ મળી આવી હતી, જેથી પોલીસે આ રીઢાઓને સાડીઓ અંગે પૂછતા તેઓએ સાડીઓ ચોરીની હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે સાડીઓનો જથ્થો કબજે લઈ રીઢાઓની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાંડેસરા પાણીની ટાંકી પાસેથી મોટરસાઇકલ ઉપર પસાર થતા રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના 19 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જ પોલીસે પાંડેસરા પાણીની ટાંકી પાસેથી મોટરસાઇકલ ઉપર પસાર થતા રીઢા મનોહર ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી જુદી જુદી કંપનીના 19 નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે પોલીસે તેની પૂછપરછ કરતા રીઢાએ મોબાઈલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। લશ્કાણામાં ખમામ માર્બલના આધેડ વેપારીએ 4 મહિના પહેલા ગોડાઉનમાં નોકરીએ લાગેલા 16 વર્ષીય સગીરને પોતાના પૂણા કુંભારિયા રોડ ખાતે આવેલ ઘરે સુવા બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટનાથી રોષે ભરાયેલા સમાજના લોકોએ આ વિકૃત વેપારીને ઝડપીને પોલીસને સોંપ્યો હતો। પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના જાલોરનો વતની અને હાલ પૂણા કુંભારિયા રોડ ઉપર JK નગરમાં રહેતો અને લશ્કાણામાં ખમામ માર્બલના નામથી ધંધો કરતો 45 વર્ષીય જયેશ રાજપુરોહિતના ગોડાઉનમાં 4 મહિના અગાઉ જ પાલી ગામથી આવેલ 16 વર્ષીય સગીર કામે लाग्યો હતો અને આ સગીર લશ્કાણામાં ગોડાઉનમાં જ રહેતો હતો। જોકે હાલ વેકેશનમાં પરિવાર બહાર ગયો હોય આ વેપારીના મનમાં વિકૃતિ જન્મી હતી અને જયેશ લશ્કાણાથી 16 વર્ષીય સગીરને કામના બહાને ઘરે બોલાવી પોતાને ત્યાં સુડાવી દીધો અને રાત્રે વેપારીએ સગીર સાથે બળજબરી કરી અને આ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા તે ડઘાઈ ગયો હતો અને તે પૂણાગામ વિસ્તારમાં રહેતી દૂરની બહેનને ત્યાં જતો રહ્યો અને ગુપ્ત સ્થળે દુખાવા અંગે છેવટે આ સગીરે વાત કરતા જ તેના સ્વજનો અને સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને વિકૃત વેપારીને ઝડપી લઈ ટોળાએ પોલીસને સોંપતા જ પૂણા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। वो नाप चौक का। अच्छा, क्या हुआ था तेरे साथ? मेरे को वो घर पे लाया और मेरे ऊपर बलात्कार किया। कौन घर पे लाया? जयेश भाई, मेरा सेठ। कैसे हुआ इसे? वो मेरे घर पे लाया,
क्या बोल के लाया था? वो बोला चल आजा, वहाँ पे सोना कोई घर पे है नहीं मेरे, अच्छा, इसलिए। वहाँ पे सोना है सर। हाँ। उसके घर पे कौन कहाँ पर चले गए सब? सब राजस्थान चले गए। फिर क्या हुआ था? फिर वो मेरे को घर के अंदर डाला और मेरे ऊपर ऐसा काम किया, बोला जबरदस्ती किया? हाँ। फिर तुमने क्या किया? मैंने कुछ नहीं किया, चिल्लाया और यहाँ सभी समाज वाले को बोला और आके बाहर दर्ज करा दिया। गई तारीख 8/5/15 રોજ આ કામનો જે ફરિયાદી છે એ આ કામના તહોમતદાર છે જયેશભાઈ, એમને ત્યાં નોકરી કરતો હતો. આ જયેશભાઈની ફેમિલી કામ અર્થે એમના રાજસ્થાન વતનમાં ગયેલી, ત્યારે આ કામનો આરોપીને એ એમના ઘેર ગયેલો અને રાત્રે સૂઈ ગયેલો અને તેની જોડે આ સૃષ્ટિકમ વિરુદ્ધની અઘટિત ઘટના ઘટી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલ મારુતિ ચોક પાસેની ભગીરથનગર સોસાયટીમાં મહિલાને ચપ્પુ બતાવી ધમકાવીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલ ભગીરથનગર સોસાયટી 2માં રહેતા નરાધમ મુન્ના ઉર્ફે મુન્નો વજુ લંભાણી ન્યાય ત્યાં જ રહેતી મહિલાને તેના ઘરે એકલી જોઈ ઘરમાં ઘૂસી જોઈ ચપ્પુ બતાવી ધમકી આપી બળાત્કાર ગુજારી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મહિલાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતી 9 વર્ષીય માનસિક અસંતુલિત બાળા ક્યાંક ગુમ થઈ જતા પોલીસ અને પરિવારજનોએ શોધખોળ હાથ ધરી છે. અમરોલી કોસાડ આવાસ ખાતે બિલ્ડિંગ નંબર 271B5માં રહેતા સંતોષ જાકરડેની માનસિક અસ્થિર 9 વર્ષીય પુત્રી પાયલ ગત તારીખ 10મી એપ્રિલથી ઘરેથી કોઈકને કંઈ પણ કહ્યા વગર ચાલી ગઈ હતી, જેથી તેના ગુમ થવા અંગે પરિવારજનો દ્વારા અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેવી પણ શંકા છે કે પાયલનું ઘર પાસેથી જ કોઈકે અપહરણ કર્યું હોય, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જો કોઈને ઉપરોક્ત ફોટાવાળી બાળા અંગે જાણ થાય તો સ્થાનિક પોલીસ મથકમાં અથવા અમરોલી પોલીસ મથકનો ફોન નંબર 24977700 ઉપર સંપર્ક સાધવા વિનંતી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. મહીસાગરના બાલાસિનોર તાલુકાના લુણાવાડા ખાતે રહેતી પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને કૂવામાં પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. મહીસાગર બાલાસિનોર તાલુકાના કંબોપા ગામના સરદારભાઈ બાપુજી ઠાકોરની પુત્રી બાલુબેનનું લગ્ન લુણાવાડા તાલુકાના અર્જુનભાઈ કલાભાઈ રાઠોડ સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયા હતા. ત્યારબાદ તેમનો ઘર સંસાર સારી રીતે ચાલતો હતો, પરંતુ તેમના ઘર સંસારમાં ઘરના જ માણસો દ્વારા પલીતો ચપાયો અને બાલુબેનને પતિ અર્જુનભાઈ, જેઠ અને જેઠાણી દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ અપાતો અને બાલુનો પતિ અર્જુન આ લોકોની ચડામણીથી બાલુને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપીને મારઝૂડ કરતો, જેથી બાલુ પતિના અસહ્ય ત્રાસ સહન ન થતાં તેને મરવા માટે બાલુને મજબૂર અને પ્રેરિત કરતા જ બાલુએ આખરે કંટાળીને ઘર નજીક આવેલ કૂવામાં પડતું મૂકતા જ કૂવામાં ફિટ કરેલ લોખંડની એંગલો પર પડતા તેના શરીરે એંગલોથી ગંભીર ઈજાઓ થતાં તેનું મોત થયું હોવાની ફરિયાદ બાલુની માતા માલીબેન સરદારભાઈ ઠાકોરે કોઠંબા પોલીસ મથકે નોંધાવતા જ કોઠંબા પોલીસે બાલુના પતિ, જેઠ, જેઠાણી સામે 498 ક, 306 તેમજ 114 મુજબ ગુનો નોંધી કોઠંબા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.U. ગઢવીએ પાંચેય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરતા બાલુના પતિ અર્જુન કલા રાઠોડ અને જેઠ નટુ કલાને ઝડપી પાડ્યા છે. 13/5/15ના રોજ કોઠંબા પોસ્ટ વિસ્તારનું નમનાર ગામ છે, ત્યાં બાલુબેનના અર્જુનભાઈ નામની એક ભાઈએ સવારમાં 6 વાગે પોતાના ઘરની સામે આવેલ કૂવામાં પડી અને લોખંડની પાઇપ અંદર વાગતા તેને માથાના શરીરને ભાગે વાગતા મરણ ગયેલ છે, આપઘાત કરેલો છે. તેને તેના બંને જેઠો તથા તેની બંને જેઠાણીઓનો ત્રાસ હતો, જે શરૂઆતમાં આ લોકોએ પોલીસ સ્ટેશન આવીને જાહેરાત આપતા એવી 6 નંબરથી દાખલ કરેલ અને ત્યારબાદ તેના પિયર પક્ષવાળાએ ફરિયાદ આપતા IPC 498 ક, 306, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ દરમિયાન 2 આરોપી મરણ જનાર બેન બાલુબેનનો પતિ અર્જુનભાઈ તથા તેનો મોટો ભાઈ, નાનો ભાઈ બંને પકડાઈ ગયેલ છે અને બંને હાલ અમારી કસ્ટડીમાં છે, તપાસ ચાલુ છે. જ્યારે જસવંત કલા, મંજુબેન જશુભાઈ, ઇન્દુબેન નટુભાઈ આ ત્રણેય આરોપીઓ પોલીસથી બચવા માટે નાસી છૂટ્યા છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં મોડી સાંજના સમયે જૂના ઝઘડાની અદાવતમાં બે સમુદાયના જૂથો સામસામે આવી જતા જૂથ અથડામણ સર્જાઈ હતી અને પથ્થરમારો થતાં 7 જેટલી દુકાનો અને 2 મકાનોને આગ ચાંપવામાં આવી હતી. તે એક તબક્કે ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પ્રભાસ પાટણે દોડી ગયો અને તોફાનીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 6 સેલ છોડ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં જૂથ અથડામણના બનાવો છાસવારે બનતા જ રહે છે, જેના પગલે શાંતિ ડહોળાઈ છે. પ્રભાસ પાટણમાં ગઈકાલે તારીખ 14ની મોડી સાંજના બે સમુદાયના મજૂરો કામ પરથી છૂટીને શિવ પોલીસ ચોકીથી મેઇન બજાર તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સાંકડી બજારમાં ભારે ટ્રાફિક થઈ ગયો હતો, જેમાં આગલા દિવસના મંદુક બાબતે એક યુવાને મારવાની ઘટના બની હતી, જે ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સાંજના સમયે એકદમ ખીચોખીચ રહેતી મુખ્ય બજારમાં નાસભાગ મચી જવા પામી હતી અને મોટા પાયે પથ્થરમારા બાદ દુકાનોને આગ ચાંપવાનું શરૂ થયેલ હતું અને જોતજોતામાં 7 જેટલી દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. ઉપરાંત વાડી વિસ્તારના અને શાંતિનગર સોસાયટીના એમ 2 મકાનોને પણ આગ લગાડવામાં આવી હતી. જોકે પોલીસ અને ફાયર ફાઇટરનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને આગને તોફાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી, જેમાં તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. સાંજના 7:30 વાગ્યે એક સમાજનો છોકરો મેઇન બજારમાંથી નીકળતા બીજા સમાજના માણસોએ તેને રોકી મારતા 2 જૂથો વચ્ચે અથડામણ થયેલ અને એક દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં અમો તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી નકુમ સાહેબ ટાવર ચોકમાં હાજર હોય, જેથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચતા 2 ટોળા અમો પહોંચતા વિખેરાઈ ગયેલ હોય અને એક દુકાનમાં આગ લાગેલ હોય, જેથી તાત્કાલિક ફાયર ફાઇટરને બોલાવી આગને કાબૂમાં લીધેલ અને આજુબાજુમાં 2-3 દુકાનોમાં આગ લાગેલ હોય, જેથી સ્થાનિક પોલીસ વેરાવળ, તાલાળા વગેરે પોલીસ બોલાવી એ બનાવને કાબૂમાં લીધેલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. આ ટોળાને કાબૂમાં લેવા માટે શાંતિનગરમાં એક મકાનમાં આગ લગાડવાની કોશિશ કરતા ની જાણ થતાં તરત જ ટોળા ઉપર નાયબ પોલીસ અધિક્ષક શ્રી નકુમ સાહેબની સૂચનાથી 4 ટીયર ગેસ છોડવામાં આવેલ છે અને ટોળું વિખેરી નાખવામાં આવેલું. પ્રભાસ પાટણ અગાઉ 3 માસ પૂર્વે આવું મોટું તોફાન 2 સમુદાયના લોકો વચ્ચે સર્જાયું હતું અને ફરીવાર તોફાન સર્જાતા તંત્ર ધંધે લાગ્યું હતું. જોકે મોડી રાત્રિના પરિસ્થિતિને સંપૂર્ણ કાબૂમાં લેવા માટે જિલ્લાભરની પોલીસ ઉપરાંત SRPની એક કંપનીને તાત્કાલિક પ્રભાસ પાટણ ખાતે બોલાવી લેવામાં આવી હતી અને મોડી રાત્રિના રેન્જ IG અનારવાલા અને જૂનાગઢ SP તોલંબિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રભાસ પાટણ ખાતે દોડી આવ્યા હતા અને પૂરતા સ્ટાફ સાથે તોફાની તત્વોને ઝડપી પાડવા રાત્રિના કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવેલ. મોડી રાત્રિના પ્રભાસ પાટણમાં અજંપાભરી શાંતિ છવાઈ જવા પામી હતી. રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરત સુધરાઈની ઉજવણી અંતર્ગત ઉધના ઝોનમાં સાકાર 3 પ્રાથમિક શાળાઓનું શિક્ષણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. અમિત સિંધાના હત્યારા BGSના 18મી સુધીના રિમાન્ડ મંજૂર. બળાત્કારની ફરિયાદ બાદ ભૂમિકાએ મેડિકલ ચેકઅપની ના પાડી. બળાત્કારી નારાયણ સાંઈ સહિતના આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરાઈ. અને પ્રભાસ પાટણમાં જૂથ અથડામણ બાદ અચંબાભરી સ્થિતિ. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અન્ય સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.